हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। तो हर्ष संघवीए निवेदन आप्युं हतुं। पूर्व सीएम विजय रूपाणीना डीएनए मैच थया छे तेवा समाचार सामे आव्या छे अने विजय रूपाणीना डीएनए मैच थयाना समाचार सूत्रों पासेथी सामे आव्या छे, परंतु हजू सुधी डीएनए अंगे सत्तावार जाहेरात बाकी छे। पूर्व सीएम विजय रूपाणीना घरे नेताओनो जमावड़ो जोवा मळ्यो छे। आज 11:10 डीएनए मैच थयुं होવાનું हर्ष संघवीए जणाव्युं छे। तो आज मुद्दे વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ। કિંજલ, પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાના સમાચાર સામે આવી રહ્યા છે, શું વધારે અપડેટ? जी बिल्कुल, पूर्व सीएम विजय रूपाणी ना डीएनए है ते मैच थई गया है। सत्तावार रीते जे जाणकारी है ते गृहप्रधान हर्ष संघवी द्वारा आपवामां आवी छे कि आज सवारे 11:10 वागे आज डीएनए है, डीएनए नु जे परिणाम है ते पॉजिटिव परिणाम आव्युं छे। डीएनए मैच थई चूक्या छे। हालांकि तेमनो जे पार्थिव देह है, पार्थिव देहने राजकोट लई जवामां आवशे। गुसेलना माध्यमथी गुसेलथी जे स्पेशल फ्लाइट थी राजकोट है ते लई जवामां आवशे, परंतु परिवारजनों साथे અત્યારે વાતચીત થશે, ચર્ચા થશે અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે જે પરિવારજનો છે તે અહીંયા ઉપસ્થિત છે। કેવી રીતે આગળની પ્રક્રિયા રહેશે? પ્રશાંતભાઈ, ગૃહપ્રધાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ડીએનએ મેચ થયા છે। હાલાકી જે પાર્થિવ દેહ છે તેને ક્યારે લઈ જવાશે તેને લઈને નિર્ણય નથી લેવાયો। શું આ પરિવારમાં અત્યારે ચોક્કસ ખૂબ જ દુઃખ હશે, પણ કેટલી મોટી ખોટ છે અને કમસે કમ જ્યારે ડીએનએ મેચ થઈ ગયો છે ત્યારે હવે શું નિર્ણય લેવાય એવું લાગી રહ્યું છે? હજી સુધી બીજો કોઈ નિર્ણય લેવાયો નથી। આ ઘડી એ આપણા સૌ માટે, ગુજરાત માટે દુઃખની ઘડી છે અને હમણાં ગૃહમંત્રી સાહેબે જે જાહેરાત કરી એ મુજબ હવે આગળ શું નિર્ણય લે છે એ પછી ખ્યાલમાં આવશે સત્તાવાર રીતે। प्रशांत भाई, हमेशा विजय भाई एवं कहता था कि हूँ सीएम छूँ, हूँ कॉमन मैन छूँ। एक कॉमन मैन वाली जे खोट है ए केटली मोटी खोट हवे रही? समग्र गुजरात ने बहु मोटी खोट है। भारतीय जनता पार्टी कार्यकरों पण बहु मोटी खोट है। मारा जेवा हजारों कार्यकर्तानुं निर्माण, एमनुं घड़तर ए विजयभाईना नेतृत्वमां मार्गदर्शनमां थयुं, एटले संगठन माटे भारतीय जनता पार्टी अने गुजरात माटे बहु मोटी खोट है। રીટાબેન, દુઃખનો સમય છે। જે કહી શકાય ડીએનએ છે તે મેચ થયા છે, પણ એક કેટલા મોટા નેતા અથવા તો કઈ ખોટ છે જે ભાજપને આગામી સમયમાં ક્યારે ન પૂરાય એ પ્રકારની આખું વ્યક્તિત્વ છે જે ગુમાવ્યું છે? સાચી વાત છે કે 12 તારીખે જે પ્લેન ક્રેશ થયું છે એની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ નિધન થયું છે। એમની સાથે અમે પણ કામ કરેલું છે। સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે હું ગાંધીનગરની મેયર હતી। નાનામાં નાના કાર્યકર્તાના મનમાં શું ખૂંચે છે એ સાહેબ જાણી લેતા હતા અને સાહેબ સામેથી એના નિરાકરણ માટે એને બોલાવતા હતા અને પૂછતા હતા। ક્યારેક અમને એવું થાય છે કે આવી અમારી મનની વાત કોણ સમજશે? હવે ભારતીય જનતા પાર્ટીએ તો એક મોટો નેતા ગુમાવ્યો છે, પણ સાથે સાથે ગુજરાત રાજ્યએ પણ એવું એક વ્યક્તિત્વ ગુમાવ્યું છે કે જે નાનામાં નાની એમનો એક ખૂબ મોટો અનુભવ હતો, એક કોઠાસૂઝ હતી કે ગુજરાતના નાનામાં નાના પ્રશ્નોની એમની જાણકારી હતી। ખરેખર ગુજરાતે ખૂબ એક મહાન વ્યક્તિ ગુમાવ્યો છે।
જે બિલકુલ જોઈ શકાય છે કે આખા જે ભાજપ પરિવાર છે એની અંદર એક શોકની લાગણી છે. એક જે પરિવાર માટે કદાચ રાહતનો જે વિષય હોઈ શકે ચોક્કસ કે ડીએનએ મેચ થયા છે, કેમ કે જે રીતે ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા, 24 કલાકથી પણ વધારે સમય જઈ રહ્યો હતો. પરિવારની અંદર સતત દુઃખ હતું, કેમ કે વિજયભાઈના અંતિમ જે દર્શન છે તે પણ પરિવાર નથી કરી શક્યું. અને તેવા સમયની અંદર કેમ કે તેમનું પરિવાર હતું તે પણ લંડનમાં હતા, પરિવારના એક પણ સભ્ય અહીંયા નહોતા જ્યારે આ દુર્ઘટના બની હતી. અને ત્યારે જ્યારે ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા તેને લઈને સતત જે ચિંતા હતી તે પરિવારમાં હતી, દુઃખની લાગણી હતી. ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. ભાજપ માટે ખૂબ મોટી ખોટ છે. જે રીતે વડાપ્રધાન આવ્યા હતા ત્યારના તેમના જે દ્રશ્યો હતા, જે વાત વડાપ્રધાને પણ કરી હતી વિજય રૂપાણી માટે, જે વાત તમામ જે કદાવર નેતાઓ કરી રહ્યા છે કે એક સાલસ વ્યક્તિ, કોમન મેન તરીકેની એક તેમની છાપ અને એક ખૂબ જ સરળતા, તો ખૂબ મોટી ખોટ ન માત્ર ગુજરાત ભાજપમાં પરંતુ કેન્દ્રીય ભાજપમાં પણ જોવા મળી રહી છે. અને આપ જોઈ શકો છો કે સતત જે નેતાઓ છે અલગ અલગ જગ્યાએથી પણ આવતા હોય છે અને તે પણ અહીંયા મળી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે, કેમ કે એક અનેરો એક જે નાતો હતો એ વિજય રૂપાણી સાથે તમામ લોકોનો હતો. અનેક લોકો જે હતા તે આવ્યા હતા અને જે રીતે વાતચીત થતી હતી. વરુણભાઈ, જ્યારે તમે ભાજપમાં આવ્યા હતા એક આખો સમય રહ્યો હતો કે આંદોલનનો સમય હતો અને એ આંદોલનના સમયમાંથી જ્યારે ભાજપમાં આવ્યા, વિજયભાઈનો કેવા પ્રકારનો સપોર્ટ એ વખતે તમે જોયો, જ્યારે એક બહારથી કોઈ મુખ્યમંત્રીને જોવા અને એ સિસ્ટમમાં આવીને મુખ્યમંત્રીને જોવા, કેટલો મોટો ફરક હતો? જો વિજયભાઈની આગેવાનીમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો અને વિજયભાઈની પ્રેરણાથી જ જોડાયો હતો. હું ગુજરાતની રાજનીતિમાં એવી જ્યાં સુધી પાર્ટીમાં નહોતો આવ્યો ત્યાં સુધી હું કલ્પના પણ નહોતો કરી શકતો કે આટલા સજ્જન અને સારા વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી હોય. જ્યારે મને વ્યક્તિગત અનુભવ થયો તો આખું મારું પરસેપ્શન બદલાઈ ગયું. અને બેન, હું તમને ખાસ કરી, હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો એ પછી ગુજરાતની પ્રજા માટે કે વિદ્યાર્થીઓ માટે મેં 3 આંદોલન કર્યા ભાજપમાં રહી. એ પછી મારી જ્યારે વાત સાચી હતી તો વિજયભાઈએ મારી વાત સ્વીકારી છે, એના રસ્તા કાઢ્યા છે. અને પ્રજાના કંઈ પણ કામ હોય તો વિજયભાઈ ખરેખર સંવેદનશીલ મુખ્યમંત્રી હતા. અને હું રાજનીતિક રીતે નહીં પણ ખૂબ સંવેદનાથી માન સાથે એમની સામે જોઈ રહ્યો છું. વિજયભાઈની જે જવાબદારી હતી એ પંજાબના પ્રભારી તરીકેની પણ જવાબદારી હતી. અને કારણ છે કે અનેક જે પંજાબથી પણ નેતાઓ જે આવી રહ્યા છે, विजय रूपाणी की अगर बात करें, पंजाब के प्रभारी भी रहे थे, आम तौर पे पंजाब की छोटी छोटी चीज़ों में वो इन्वॉल्व रहते थे, लुधियाना के बाई इलेक्शन में भी वो रहे थे. किस तरह का आप लोगों का एक्सपीरियंस विजय भाई के साथ का रहा? देखो, पहली बात तो ये है कि बड़े ही अच्छे इंसान और ग्राउंड टू अर्थ हर डिस्ट्रिक्ट में जाके, हर तहसील में जाके उन्होंने खुद मीटिंगें करनी, खुद काम करनी. और जो सबसे बड़ी बात है, इतना बड़ा पंजाब है, पंजाब में आपको एक भी कार्यकर्ता भारतीय जनता पार्टी का लीडर नहीं मिलेगा जो ये बोलेगा कि पंजाब में कोई भी एक भी लीडर जो रूपानी साहब से नाराज़ हो. सभी कहते थे, सबकी बात बड़े धीरे से सुननी, सबका बड़े प्यार से पेश आना. और गुजरात को तो घाटा पड़ा ही है, भारतीय जनता पार्टी को, और सबसे ज़्यादा मैं समझता हूँ कि हमारे पंजाब के लोगों को, पार्टी को घाटा पड़ा है. और बहुत पंजाब में ये दुख की घड़ी है. बहुत, एक हमारे पंजाबी में कहते हैं रब रूपी इंसान थे रूपानी साहब. कभी पूरी नहीं हो सकती. बिल्कुल, कभी भी कमी नहीं पूरी हो सकती. सारी पार्टी को, पंजाब को कभी भी नहीं. अभी पंजाब को वो पूरा समझ गए थे. अभी आने वाले टाइम में पंजाब में उनका बड़ा अच्छा रोल रहने वाला था, लेकिन भगवान को क्या मंजूर था ये किसी को नहीं पता. बहुत दुख की बात है. बहुत સ્વાભાવિક છે કે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે જેમને સમજવા માટે થઈને કોઈ પણ ખાસ મિકેનિઝમની હિરલ જરૂર નથી. ખૂબ જ સરળ અને સાલસ વ્યક્તિ હતા. સામાન્ય માણસથી લઈ અને એક કહી શકાય કે વીઆઈપી કલ્ચર સુધી એક પ્રકારનો એક સરળ સ્વભાવ રહ્યો હતો. અને તેમની જે ખોટ છે તે ભાજપમાં ખૂબ, ન માત્ર તેમના પરિવારમાં પરંતુ જે ભાજપ પરિવારની જે વાત કરતા હોય છે તેમાં પણ ખૂબ મોટા પાયે જોવા મળી રહી છે. પાર્થિવ દેવને લગભગ બપોર બાદ કહી શકાય કે વિશેષ ફ્લાઇટના માધ્યમથી રાજકોટમાં લઈ જવામાં આવશે અને અંતિમ વિધિ રાજકોટમાં કરાશે. જો કે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ તેની કરવામાં આવશે. હિરલ. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા હોવાની સામે વિગતો આવી રહી છે અને પૂર્વ સીએમ વિજય રૂપાણીના મૃતદેહને હવે રાજકોટ લઈ જવામાં આવશે. પાર્થિવ દેહને અમદાવાદથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે. રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
ધનસુખ ભંડેરી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને આ તમામ તૈયારીઓની સમીક્ષા કરી. પોલીસ વિભાગના અધિકારીઓએ પણ તૈયારીની સમીક્ષા કરી.